શૂટ હોય અને હું ટાઈમ પર પહોંચી. નો નો નો. તો હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. શૂટ ડે હોય અને હું ક્યારે ટાઈમ પર પહોંચું પોસિબલ જ નથી, ક્યારે નહીં. એવું થાય છે કે ખુદ નથી ચાહતી કે હું ટાઈમ પર પહોંચું. હું ગમે તેટલું ટ્રાય કરું ને, સવારે 5 વાગે ઉઠીને બી રેડી થઈ ગયો તો બસ ના હોતી એવું કંઈક થઈ જાય કે હું પહોંચી જ ના રહું ટાઈમે. તો આ જો બ્લોગ તો મારથી ખબર નહીં સરખા બનતા નથી, ફેસ સરખું દેખાય છે કે નહીં દેખાતું, આઈ ડોન્ટ નો. તો હું જઈ રહી છું મારા શૂટ પર. પેલા બ્લોગમાં કેટલી વખત હું બોલી દઈશ હું જઈ રહી છું, હું જઈ રહી છું, હું જઈ રહી છું. આ વખતે મેં કીધું કે ના, હું આ વખતે નહીં બોલું. તો એક વખત ફરી કહી દઉં કે હું જઈ રહી છું આજે શૂટ પર અને હું આવી ગઈ છું આણંદમાં. હવે આણંદમાં મારું પ્રોપર આઉટફિટનો શૂટ નથી, તો ચલો તમને બતાવું કે આજે છે શાનો શૂટ. અરે આપણા આણંદના આર્યનમાં લાગી ગયો છે સેલ. સો એની એક્સાઇટમેન્ટ મને ઘણી હતી, કેમ કે હું એમાં બધાના રિવ્યૂ પૂછવાની છું. મારો આઉટફિટ શૂટ નથી, તો મારો આ ટાઈપનો શૂટ છે, તો મેં કીધું શેર કરી દઉં તમારા લોકો સાથે. તો હું પહોંચી ગઈ છું, ત્યાંનો હું તમને સેટઅપ બતાવું. યાર મને ખબર નથી પડતી કે સેલ છે કે મેળો લાગેલો છે. એકચ્યુઅલી મેં હાલ ભીડ નથી, અત્યારે હાલ અંદર ભીડ હશે. સો વેઇટ એન્ડ વોચ. આર્યનનો સેલ છે અને લગાવ્યું છે એવી રીતે જાણે ઓપનિંગ હોય. સો હેલો ગાઈઝ. બ્રો આપણે તો રેડી થઈ ગયા છે ભાઈ, સાડી વાડી પહેરીને, અને આવી ગઈ છું આર્યનમાં. આ મારી ફ્રેન્ડ છે અને આ આર્યનનો સેલ છે જે મેળા જેવો લાગી રહ્યો છે. અને અમારા સર ક્યાં ગયા? આજે પાછળ બોલે છે અમારા સર છે જે અમને એક ડ્રેસ ગિફ્ટમાં આપવાના છે, પણ એક ખુફિયા વાત છે, કોઈને કહેવા નથી. લસ્સી. હેલો એવરીવન, તો મેં જેમ કીધું હતું એમ હું આવી ગઈ છું આર્યન ડિઝાઇનરમાં અને આ મારો ફાઇનલ લુક છે. તો મેં કીધું તો આર્યનમાં સેલ નથી લાગતો, મેળો લાગે છે. સો તમે અંદર જોયું હતું કે કેવો મેળો લાગ્યો હતો. લેટ્સ સી, તમને બતાવું. યસ, ચાલો ચાલુ કર્યું. શું તમે જોઈ શકો છો આજનો મેળો. અને આજે અમે જે સેલમાં આવ્યા છે એ નીરવભાઈના મુતાબિક. હેલો સર. ના આવું જ પડશે સર, મને બ્લોગમાં જો તમે દેખાવ છો. બ્લોગ બનાવવાનું ચાલુ કરો. ઓમી બ્લોગમાં તારે આવડે. ઓમી નહીં, નીરવ સર છે. આમ ભરો, પુષ્પગુચ્છથી અમને સન્માનિત કરવાના છે પણ આપ્યા નથી પુષ્પગુચ્છથી. બાય ધ વે સર અમને એક ડ્રેસ ગિફ્ટ આપવાના છે સેલ પત્યા પછી. હવે નહીં બોલે, હવે નહીં જોવે. ભાઈ આ આપણો લુક છે, સાડી અને આટલા બધા લોકો વચ્ચે સાડી પહેરીને ફરવાનું છે. હાલ હું ચા નાસ્તો કરીને આવી છું સેકન્ડ ફ્લોર પર અને હવે થોડી નાની બ્રેક હતી 10 મિનિટની અને હવે પાછા અમારા શૂટ ચાલુ. શૂટ ખતમ થઈ ગયું છે અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.